અને મારે વાંચવું નથી. યહૂદીઓએ પ્રભુ ઈસુના શિરે જે આક્ષેપ મૂક્યા અને યહૂદીઓની ઈચ્છા હતી કે વધસ્તંભે જડવામાં આવે. અને કાયાફાસ એ મુખ્ય યાજક, યહૂદીઓનો યાજક, કે એમની પાસે વધસ્તંભે જડવાની શિક્ષા જાહેર કરવાની સત્તા હતી નહીં. એટલે કાયાફાસે કહ્યું કે આપણી પાસે આ સત્તા નથી, આપણે એને વધસ્તંભે જડવો છે, આપણી પાસે સત્તા નથી, પણ આપણી ઉપર સરકાર છે, રોમન સરકાર. તો રોમન સરકારના પિલાતને સોંપી દો, એ કેસ હેન્ડલિંગ કરશે. તો પછી આ આક્ષેપો કામમાં નહીં આવે. આપણા ધાર્મિક આક્ષેપો પિલાત સ્વીકારશે નહીં. ભાઈ એ તમારો યહૂદીઓનો પ્રશ્ન, રાજકારણમાં ના લાવશો. તો આપણે કહીએ કે ઈસુ તો એમ કે છે કે હું યહૂદીઓનો રાજા છું, એ આક્ષેપ મૂકી દો. એટલે હેરોદ રાજા છે આપણો, અમાર તો હેરોદ રાજા છે, ઈસુ રાજા નથી. અને આ ઈસુ દાવો કરે છે કે હું તમારો રાજા છું. એટલે પોલિટિકલ કારણ મળી ગયું. અને એ કારણને લઈને કાયાફાસે કહ્યું કે ઈસુને પિલાતની પાસે મોકલી દો, એ ન્યાય કરશે. એમની પાસે ન્યાય કરવાની સત્તા, એ રાજકારણમાં એ સર્વોચ્ચ અધિકારી છે. અને ઈસુનો ન્યાય કરવાને માટે પિલાતની પાસે લઈ ગયા. હવે પિલાતે કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ત્યાર પછી પ્રભુ ઈસુએ કહ્યું કે સત્ય શું છે એ જાહેર કરવા હું આવ્યો છું આ પૃથ્વી પર. સત્ય શું છે જાહેર કરવા. હવે એ દિવસે પાસ્કા, વહેલી સવાર, શુક્રવારનો દિવસ, પાસ્કા લેવાનું યહૂદીઓ, અને વર્ષમાં એક વખત એ પાસ્કા લે. હવે એવો નિયમ છે નિયમ શાસ્ત્રમાં, કોઈ લાશને, ડેડ બોડીને અડક્યા હોય તો પાસ્કા લેવાય નહીં, આવતા વર્ષે લેવાનું. જો કોઈ વિદેશીના ઘરમાં તમે પગ મૂક્યો હોય તો પણ તમારે પાસ્કા લેવાય નહીં, તમારે આવતા વર્ષે લેવાનું, આ વર્ષે નહીં. એટલે પિલાત તો વિદેશી હતો, યહૂદી હતો નહીં. એના દરબારમાં ઈસુનો ન્યાય કરવાનો. એટલે યહૂદીઓ બધા બહાર ઉભા રહ્યા, એના ઘરની બહાર. અને ઈસુ અને પિલાત એ અને ત્યાંના રાજના જે હશે એ લોકો સૈનિકો. એટલે યહૂદીઓ બધા બહાર ઉભા છે. અમારે તો આજ વહેલી સવાર થઈ ગઈ શુક્રવારની, પાસ્કા લેવાનું. તમારા ઘરમાં આવીને અમે જઈએ તો અમે અશુદ્ધ થાય, તો આ વર્ષે અમારાથી પાસ્કા ના લેવાય એટલે અમે ઘરમાં નહીં આવીએ, બહાર ઉભા રહીશું. અને એ વખતે પિલાતે ઈસુને પ્રશ્ન કર્યો, સત્ય શું છે? એ પ્રશ્ન કરીને જવાબ સાંભળવા રહ્યો નહીં, બહાર નીકળી ગયો પેલા યહૂદીઓની સાથે વાત કરવા. સત્ય શું છે? થોડા સમય પહેલા એક કેસ સંબંધી મેં વાંચ્યું, કોઈ જગ્યાએ પ્રસારિત થયું હતું. એક ધનવાન માણસ, એનું પાકીટ કોઈ જગ્યાએ રહી ગયું, 2 લાખ રૂપિયામાં હતા. એક ગરીબ માણસને, પ્રમાણિક માણસને, પ્રભુને ઓળખનાર વ્યક્તિને એ પાકીટ મળ્યું. પહેલી વાર 2 લાખ રૂપિયા જોયા. હવે એને થયું કે આ પર્સ મારે પાછું આપવું છે, પણ આપવું કોને? અંદર કોઈ એડ્રેસ કે કોઈ કોન્ટેક્ટ નંબર તો છે નહીં, પૈસા સિવાય બીજું કશું જ નથી. એટલે વિચાર કરતો કે આનું શું કરું, કેવી રીતે આ વ્યક્તિને હું પાછા પોકાડું. પણ બીજા દિવસે પેલા ધનવાન માણસે જાહેર ખબર આપી કે આ રોડ ઉપર મારું પર્સ પાકીટ પડી ગયું છે, એમાં પૈસા છે, અને જે કોઈ મને પર્સ પાછું આપશે એને 10,000 રૂપિયા ઇનામ આપીશ. એટલે આ ગરીબ માણસે વાંચ્યું કે જે મને ગઈકાલે મળ્યું છે એ માણસનો પત્તો હવે મળશે, એડ્રેસ આપેલું. અને પેલું 2 લાખનું પાકીટ લઈને પેલો ગરીબ માણસ પેલા ધનવાન માણસના ઘરે ગયો. ત્યાં જઈને જ્યારે કે છે, લો સાહેબ આ તમારું પર્સ, તમારા 2 લાખ રૂપિયા અંદર છે, મેં તો પહેલી વાર જોયા અને ગણ્યા. આભાર માન્યો પેલાએ, સારું તમે જઈ શકો. તો કે મારું 10,000 રૂપિયા ઇનામ. તો કે ઇનામ તો તમે લઈ લીધું, આની અંદર 2 લાખ ને 10,000 હતા.
તો ધનવાન માણસ કહે છે આની અંદર 2,10,000 હતા, તમે 2 લાખ પાછા આપ્યા, 10,000 તમે ઇનામ પહેલેથી લઈ લીધું, હવે તમને ઇનામ ના મળે. પેલો ગરીબ માણસ કહે છે ના સાહેબ, 2 લાખ રૂપિયા જ હતા, 2,10,000 હતા જ નહીં. હું તો ગઈકાલનો સોચતો હતો તમને કેવી રીતે મારે પાછા આપવા, તમારી જાહેરાત આવી એટલે હું તો આપવા આવ્યો છું. 2 લાખ રૂપિયા જ હતા, હું સાચું બોલું છું. ધનવાન માણસ કહે હું પણ સાચું બોલું છું કે 2,10,000 હતા. કોર્ટમાં કેસ થયો. તો ધનવાન માણસે રજૂઆત કરી, ગરીબ માણસે રજૂઆત કરી, અને જજ સાહેબે વિચાર કર્યો કે સત્ય શું છે આ બાબતમાં, કોણ સાચું છે. ધનવાન માણસ કે સાહેબ મને પૈસાની પડી નથી, 10,000 ની મને નથી પડી, 2,10,000 હતા એટલે હતા જ. હું સાચું બોલું છું, હું શા માટે જુઠ્ઠું બોલું 10,000 માટે. એટલે મારા પાકીટમાં 2,10,000 હતા અને આ ભાઈએ 10,000 લઈ લીધા છે અને 2 લાખ મને પાછા આપે છે, એટલે એનું ઇનામ મળી ગયું. તો ગરીબ માણસ કહે છે ના સાહેબ, 2 લાખ રૂપિયા જ હતા, હું પ્રમાણિક છું, ગરીબ છું, સાચું બોલું છું. ધનવાન માણસ કે હું પણ સાચું બોલું છું. એટલે જજ સાહેબે જજમેન્ટ આપ્યું કે ધનવાન માણસ છે એ કદી જૂઠું નહીં બોલે, એમના 2,10,000 હશે જ હશે. પણ એની સામે આ ગરીબ માણસ બહુ સાદો માણસ છે, વિશ્વાસુ જેવો લાગે છે, પ્રમાણિક લાગે છે, એ કે છે 2 લાખ છે એટલે એ સાચો છે. હવે સત્ય શું છે? એટલે જજ સાહેબે કહ્યું કે ધનવાન માણસ ભાઈ, તમારા 2,10,000 હતા, તમે સાચા છો, 2,10,000 હતા. આ ગરીબ માણસ કે છે 2 લાખ છે તો એ સાચો છે, એટલે એ સાચો છે તો 2 લાખ રૂપિયાનું પર્સ એને આપી દો, 2,10,000 નું કોઈને મળશે તો તમને આપીશ. તો ધનવાન માણસ સત્ય શું છે? જજને ખબર પડી સત્ય શું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે સત્ય પ્રગટ કરવાને માટે તો હું આવ્યો છું, સત્ય પ્રગટ કરવાને માટે હું આવ્યો છું. ત્યારે પિલાત કહે છે સત્ય શું છે એ મને કહો. અને પ્રભુ ઈસુ બોલવાની શરૂઆત કરે પહેલા ત્યાંથી દરબારમાંથી બહાર નીકળી ગયો. સત્ય શું છે સાંભળવાય ના ઉભો રહ્યો. પ્રભુ ઈસુની સામે ઉભો છે, પ્રભુ ઈસુની સાથે વ્યવહાર કરે છે, અને એ સાંભળવા ઉભો રહેતો નથી, જવાબ સાંભળવા એ ઉભો રહેતો નથી. ઈસુને પકડવામાં આવ્યા. યોહાનની સુવાર્તા 18મો અધ્યાય ને 38મી કલમ આપતું વાંચન. પિલાત તેને એટલે ઈસુને કહે છે કે સત્ય શું છે એમ કહીને, પ્રશ્ન કરીને તે યહૂદીઓની પાસે બહાર નીકળી ગયો. યહૂદીઓનું ટોળું બહાર હતું. જઈને એને દલીલ કરી બહાર નીકળી કે મને આ ઈસુમાં કોઈ ગુનો માલુમ પડતો નથી, અને તમારા નિયમ પ્રમાણે કે પાસ્કા પર્વમાં એક ગુનેગારને છોડી દેવામાં આવે છે, તો આ ઈસુને હું છોડી દઉં. અને બધાએ ના પાડી. ના, ઈસુ નહીં, બારાબાસને છોડી દો, બારાબાસને છોડી દો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા. હવે આ વધસ્તંભ એ તો બારાબાસને માટે બનાવેલો, બારાબાસને માટે. પણ વહેલી સવારે ત્યાં આવે છે ને કોઈ બારાબાસ, એટલે બારાબાસ સમજો કે હવે મને વધસ્તંભે ચડવા લઈ જશે, અને એની રૂમમાંથી બહાર કાઢ્યો, તને મુક્ત કરવામાં આવે છે. કેમ? આજે તમારે વધસ્તંભે ચડવાનું, તારા બદલે ઈસુ નામના એક માણસને વધસ્તંભે જડવાનો છે. ખુશ થઈ ગયો માણસ, બારાબાસ. બાઇબલ ઇતિહાસ કહે છે ત્યાંથી સીધો પોતાના ઘરે ગયો. એના પત્ની કહે છે તમારે તો આજે વધસ્તંભે ચડાવવાની શિક્ષા હતી ખરી, પણ મારા બદલે ઈસુ નામના કોઈ વ્યક્તિને વધસ્તંભે જડાયા છે, મને છોડી મૂક્યો. ત્યારે પત્ની કહે છે તમે એ ઈસુનો આભાર માન્યો કે મારા બદલે તમે વધસ્તંભ? તકના આભાર નથી માન્યો, તો જાઓ એનો આભાર માન્યો.
ત્યાં સુધી હું જમવાની વ્યવસ્થા કરું. આ દોડતો ગયો, પણ એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદસ્તંભે મરણ પામેલા. આ એક ઇતિહાસની બાબત છે, બાઇબલમાં નથી. પણ બારાબાસનો છુટકારો આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદસ્તંભે જડાયા. સત્ય શું છે અને સત્ય સાંભળવા આ પિલાત ઉભો ના રહ્યો, નીકળી ગયો. હવે આપણી પાસે જે બાઇબલ 66 પુસ્તકો, અને કેનાનની પ્રોસેસ ખબર છે? કેનાનની પ્રોસેસ પહેલા શરૂઆતની જ્યારે બાઇબલ એકત્ર કર્યું ત્યારે 66 કરતા ઘણા બધા પુસ્તકો હતા, ઘણા બધા પુસ્તકો. એમાંથી એક કમિટી રચવામાં આવી અને એ કમિટી જે એના ક્રાઇટેરિયા હતા એ પ્રમાણે પુસ્તક પસંદ કરે અને 66 પસંદ કર્યા. બીજા ઘણા બધા ના પસંદ કર્યા. હનોકનું પુસ્તક ના પસંદ કર્યું. હનોકના પુસ્તક વિશે મેં જાણેલું, પણ અહીંયા મને આશીષભાઈ ત્રિવેદી સાહેબ એમણે હનોકનું પુસ્તક મને વાંચવા આપ્યું છે. 2 દિવસથી હું વાંચું છું, જે બાઇબલમાં નથી. અને એવા ઘણા બધા પુસ્તકો નથી. નિકોદેમસે લખ્યું ગોસ્પલ ઓફ નિકોદેમસ, એ પસંદ નથી થયું 66માં. એક્ટ ઓફ પિલાત, પિલાતનું કૃત્ય, એ પસંદ નથી થયું. અને પિલાતના કૃત્યમાં એ બાબત લખવામાં આવી છે. નિકોદેમસે લખી કે પિલાત સાહેબ, જ્યારે તમે ઈસુની આગળ ઊભા હતા, તમે તો સત્તામાં હતા, સત્ય શું છે એ તમારે જાણવું હતું. તમે ઈસુને પ્રશ્ન કર્યો કે સત્ય શું છે, પણ એ સત્ય સાંભળવા તમે રહ્યા નહીં, તમે બહાર નીકળી ગયા. તમે તો સત્તામાં હતા એટલે તમે એવું માનો કે સત્તા એ જ સત્ય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય છે. માર્ગ, સત્ય અને જીવન એ છે. તમારે સ્વીકારવાના બદલે તમે બહાર નીકળી ગયા. 33ની સાલમાં આ ડિસિઝન લીધું પિલાતે. 37ની સાલમાં રોમમાં ગયો અને ત્યાં કોઈ દબાણના કારણે આપઘાત કરીને પિલાત મરણ પામ્યો. પ્રભુ ઈસુને ઓળખ્યા વગર પ્રભુ ઈસુની સામે ઊભો છે. સત્ય શું છે જાણવા પ્રયત્ન કર્યો, પણ જાણ્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ છે. માર્ગ, સત્ય અને જીવન. સાધુ સુંદરસિંહ નાનપણથી એમના માં એમને શીખ ધર્મનો નિયમો અને વચનો શીખવતા, અને બહુ ચુસ્ત રીતે એના મમ્મી પપ્પા અને પોતાના બાળકને પણ શરૂઆતથી જ શીખવ્યું છે. 17 વર્ષનો યુવાન થયો સાધુ સુંદરસિંહ, અને કોઈ કઈ બાઇબલ આપ્યું ત્યારે બાઇબલ ફાડી નાખ્યું. પણ 19 વર્ષ થયા ત્યારે પ્રભુના આત્માએ એમની સાથે વ્યવહાર કર્યો અને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો. વહેલી સવારે માને કહ્યું કે હવે હું ઈસુનો શિષ્ય બનું છું. ત્યારે માએ કહ્યું કે આપણા શીખ ધર્મનો સિદ્ધાંત છે કે કોઈ દીકરો જો ધર્મનો ત્યાગ કરે તો મિલકતમાંથી કશું ભાગ ના મળે. નીચે ભંડારમાં લઈ ગયા, ભંડારિયામાં, અને બધા દાગીના ને બધું ઘણું બધું બતાવ્યું. જો આ તારું જ છે, પણ તું હવે ખ્રિસ્તી ધર્મ લઈશ તો હવે આમાંથી કશું તને મળશે નહીં. અને કહે છે મારે આમાંનું કશું જોઈતું નથી, કારણ કે સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ મને મળ્યા છે. એક વખતે મેં બાઇબલ ફાડી નાખેલું, બાળી નાખેલું. એ જ બાઇબલ દ્વારા સત્ય પ્રભુની ઓળખ મને થઈ છે, અને હવે પ્રભુ ઈસુના માટે હું કામ કરીશ. થઈ ગયા ઇતિહાસમાં સત્ય શું છે. બીજો વ્યક્તિ ધનવાન માણસ, અને માથેની સુવાર્તા 19મો અધ્યાય 16 થી 22 કોઈ વાંચશે ઉભા થઈને જોરથી. માથેની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 16 થી 22. અને જુઓ, કોઈ એકે તેની પાસે આવીને કહ્યું કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા સારું હું શું સારું કરું? ત્યારે તેને કહ્યું, તું મને સારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં બેસવા ચાહે છે તો આજ્ઞાઓ પાળ. એ તેને કહે છે કે કઈ
કઈ તારી ઈસુ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માન આપ અને પોતાના પડોશી પર અને પોતાના જેવી પ્રીતિ કર. તે જુવાન તેને કહે છે, એ બધી તો હું પાળતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે? ઈસુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે અને આવીને મારી પાસે ચાલ. પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. તે જુવાન ઈસુની આગળ વાત કરતો હતો પણ ત્યાંથી નીકળી ગયો. અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું સારું કરવું, શું સારું કામ કરવું તો અનંત જીવનનો વારસો મળે? માથી કહે છે કે જુવાન હતો. માર્ક 10મા અધ્યાયમાં કહે છે કે વ્યક્તિ, લુક 18મા અધ્યાયમાં કહે છે કે અધિકારી ઈસુની પાસે આવ્યો. ત્રણે એક જ વ્યક્તિ છે. અનંત જીવન પામવાની ઈચ્છા. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે આજ્ઞાઓ પાળ. ત્યારે પેલા જુવાને પ્રશ્ન કયો કર્યો? કઈ 10 આજ્ઞામાંથી મારે કઈ આજ્ઞા પાડવાની? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂઆત ક્યાંથી કરી? 5મી આજ્ઞાથી. મા બાપનું સન્માન કર, ખૂન ના કર, ચોરી ના કર, વ્યભિચાર ના કર, જૂઠી સાક્ષી, લોભ ના રાખ. હવે યહૂદી જુવાન 12 વર્ષનો થાય દીકરો કે દીકરી, એને કમ્પલસરી 10 આજ્ઞાઓ ક્રમ પ્રમાણે મોઢે કરવી પડે. એ યહૂદીઓનો સિદ્ધાંત, નિયમ. બાળક મોટું થયું એટલે 10 આજ્ઞાઓ, પહેલી એટલે પહેલી, બીજી એટલે બીજી, 1 થી 10 કમ્પલસરી ક્રમ પ્રમાણે મોઢે કરવી પડે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 33 વર્ષના હતા અને એમને તો 10 આજ્ઞાઓ આવડતી હતી. તો આ જુવાને જ્યારે પૂછ્યું કે કઈ આજ્ઞા, ત્યારે પ્રભુ ઈસુએ 5મી આજ્ઞાથી શરૂઆત કરી. પહેલી આજ્ઞા ના કહી એક જ દેવને માનવું અને મૂર્તિ પૂજા કરવી ને દેવનું નામ ના કર્યું. 5મી આજ્ઞાથી શરૂઆત કરી કે 5મી આજ્ઞા, મા બાપનું સન્માન કર, ખૂન ના કર ને વ્યભિચાર ના કર ને ચોરી ના કર ને જૂઠી સાક્ષી ને લોભ ના રાખ. ત્યારે પેલો છોકરો શું કહે છે? એ બધું તો હું નાનપણથી પાડતા, મેં મારા મમ્મી પપ્પાનું સન્માન કર્યું છે, કદી ચોરી કરી નથી, કદી જૂઠું બોલ્યો નથી, કદી વ્યભિચાર નથી, આ તો બધું પાડતો આવ્યો છું. અને ઈસુને ખબર હતી કે આ માણસ 5 થી 10 આજ્ઞા પાડે છે. હજુ મારામાં શું ખૂટે છે? 5 થી 10 આજ્ઞા તો હું પાડું જ છું, તમે જે કઈ આજ્ઞા બધી હું પાડું છું, તો હજુ મારામાં શું ખૂટે છે? હવે 5 થી 10 આજ્ઞા એ માણસ સાથેનો સંબંધ. મા બાપ માણસ છે, દીકરો દીકરી એ માણસ છે. ખૂન ના કરવું તો એ માણસની વાત, ચોરી ના કરવી એ માણસની વાત. એટલે આ જુવાન દીકરો માણસોની સાથે બહુ સારા સંબંધ છે એને, અને માણસો સાથેના સંબંધો ટકાવી રાખવા માટે ગમે તે કરવા તૈયાર છે. તારે અનંત જીવન જોઈએ છે? તારે શું સારું કંઈક કામ કરવું છે તો તને અનંત જીવન મળે એવું તું આશા રાખે છે? પણ અનંત જીવન એ સારા કામથી, માણસોની સાથે સંબંધો રાખીને એને મદદ કરવું ને એને અભ્યાસ કરાવવો ને ગરીબોને મદદ કરવો એટલે અનંત જીવન મળી જતું નથી, એનાથી નહીં મળે. અમદાવાદમાં જ્યારે ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું કેટલાક વર્ષો પહેલા, અને ટચુકડી જાહેર ખબર હતી કે જે કોઈ વિદ્યાર્થીના 85% આવ્યા હોય 12મા ધોરણમાં, માર્કશીટ બતાવે અને 2000 રૂપિયા લઈ જાય. માર્કશીટ બતાવીને 2000 રૂપિયા લઈ જાય. એક છોકરો મારી પાસે આવ્યો, સાહેબ આ જાહેરાત છે ને આપણાથી લેવાય? હા લેવાય. કોઈ મદદ કરતું હોય તો આમાં ક્યાં આપણે ના નથી. હું તારી સાથે આવું. હું એની સાથે ગયો અને પેલા વ્યક્તિ 80 વર્ષની ઉંમરના 2000 ની થોકડી લઈને બેઠેલા. બપોરના 3-4 વાગે અમે પહોંચેલા. સવારથી ઘણા બધા માર્કશીટ આપે, જોઈ લે, 2000 આપે, માર્કશીટ પાછી આપી દેવાય. આ છોકરાને 2000 આપ્યા. એટલે મેં પૂછ્યું, દાદા તમે કેમ આવું કરો છો? 2000 રૂપિયા આપવાનું કેમ? તો કે મારે મરણ પછી સ્વર્ગમાં જવું છે, એટલે આવી રીતે કોઈકને હું મદદ કરું તો સ્વર્ગમાં જવાય. મેં કહ્યું કે હું
ખ્રિસ્તી ધર્મમાં ચર્ચનો પાળક છું, પાદરી છું, અને અમારું બાઇબલ કહે છે આવું કરવાથી સ્વર્ગમાં જવાતું નથી. ઈસુ પર વિશ્વાસ કરવાથી જ સ્વર્ગમાં જવાય. ભાઈ સાહેબ, તમારી વાત સાચી, પણ હું તો આ માનું છું કે સારું કામ કરીશું તો સ્વર્ગમાં જવાશે. બાઇબલ તો કહે છે તમારા સારા કામ તો મેલા ચીથરા જેવા છે. મારામાં શું ખૂટે છે? એટલે પ્રભુ ઈસુ કહે છે એક જ દેવને માનવાનું, મૂર્તિ પૂજા નહીં કરવાની, દેવનું નામ અમથું નહીં લેવાનું, સાબાત દિન પાવિત્ર. આ બધું પાડતો નથી. માણસ જોડે સારા સંબંધો રાખ્યા પણ ઈશ્વરની સાથે, પ્રભુની સાથે સંબંધ નથી. અને આજે ઘણા બધા એવું માણસોના સંબંધો સાચવવા પ્રયત્ન કરીએ. આપણે માણસોના સંબંધ, આના લગ્ન નહીં જાઉં તો ખોટું લાગશે, રજા નથી પણ 2 રજા મૂકી દઈશ પણ જઈશ, ખોટું લાગે. મારા વર્ષોના સંબંધ, મારા બાપના સાથેના સંબંધો કેવી રીતે તોડાય? આમાં તો મારે જવું જ પડે. મીટિંગમાં ચાલશે, પ્રભુની સાથેનો સંબંધ નહીં સદા ચાલશે. આપણું વલણ એવું છે, એની વાત નહીં, દરેક જગ્યાએ માણસના સંબંધો સાચવવા માટે આપણે ગમે તે કરતા હોય, પણ પ્રભુ સાથેના સંબંધો આ જુવાન સાચવી શક્યો નથી. અમેરિકામાં 31મી ડિસેમ્બરે એક વ્યક્તિએ બહુ મોટું દાન આપ્યું અને કહે છે વર્ષમાં સૌથી વધારે દાન આપનાર આ વ્યક્તિ. એટલે 1 જાન્યુઆરીએ જ્યારે એ સમાચાર આવ્યા એટલે પત્રકારો એના ઘરે ગયા કે છે તમે 31મી ડિસેમ્બરે કેમ આપ્યું, કેમ 30મે ના આપ્યું? તો કે આખા દેશમાં સૌથી વધારે મારું ચેરિટી દેખાય, હું 30મે આપું ને 31મે બીજા કોક આપી દેતો. એટલે 31મે છેલ્લા દિવસે મેં આપ્યું કે મારથી વધારે કોઈ દાન ના આપ્યું હોય, ચેરિટી કરી ના હોય. કેમ? તો કે મારે સ્વર્ગમાં જવું છે. મોટું દાન આપવાથી સ્વર્ગમાં જવાતું નથી. પ્રભુનું વચન કહે છે પ્રભુ કહે છે કે માણસોની સાથે સંબંધો રાખ્યા છે પરંતુ દેવની સાથે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ 10 આજ્ઞાઓને 2 આજ્ઞામાં બનાવી. પૂરા હૃદયથી, પૂરા મનથી પ્રભુ પર પ્રેમ કર. 1 થી 4 કલમ, 1 થી 4 આજ્ઞા, અને 5 થી જેવો પોતા પર પોતાના પડોશી. એટલે 10 આજ્ઞાઓને શોર્ટમાં 2માં બનાવી દીધી. હવે એની આગળ શરત મૂકવામાં આવી કે તારે અનંત જીવન જોઈએ છે, તો અનંત જીવન જોઈતું હોય તો આ બધું તારું છે એ વેચીને મારી પાછળ ચાલ. પાછળ તો આવવું છે પણ ઈસુની શરત મંજૂર નથી. પાછળ આવું છે, અનંત જીવન મેળવવા માટે પ્રભુ તારી પાછળ આવીશ, વેચીને મારી પાછળ ચાલ. હવે વેચવા માટેનો જે શબ્દ છે ને પોલેસન, ગ્રીક ભાષાનો શબ્દ પોલેસન, વેચવા માટેનો ગ્રીક શબ્દ, હમણાં જ વેચી દે. હવે પોલેસનના 2 અર્થ થાય છે. એક, મારી મિલકત હું વેચું તો એને પોલેસન શબ્દ ગ્રીકમાં કહેવાય, અને આ મિલકત હું છોડી દઉં તો એ પોલેસન કહેવાય. હવે હમણાં જ વેચી દે, વેચીને મારી પાછળ ચાલ, તો વેચવા માટેની પ્રોસેસ તો લાંબી હતી. એટલે પ્રભુ ઈસુ એને વેચવાની વાત એટલે વેચી દેવાની વાત નથી કરતા. પોલેસન એટલે છોડી દેવાની વાત કરે. તારા મિલકત પ્રત્યે, તારા નાણાં પ્રત્યે જે મોહ છે ને છોડી દે અને પછી મારી પાછળ ચાલ. નાણાં પ્રત્યેનો મોહ, તું ધનવાન છે, નાણાં પ્રત્યેનો મોહ છોડી દે અને મારી પાછળ ચાલ. પોલેસન. હવે પોલેસનનો બીજો અર્થ થાય છે માલિકી હક ટ્રાન્સફર કરવો. માલિકી હક ટ્રાન્સફર કરવો. શું વેચ્યું હોય તો ભાઈ દસ્તાવેજ કરીને આપી દે, એક પણ કહેવાય. અને માલિકી હક ટ્રાન્સફર કરવો એટલે મારું જે છે એ હવે તારું. પ્રભુ કહે છે તારું જે છે વેચીને મારી પાછળ ચાલ. એટલે જુવાનને કહેવામાં આવ્યું, ધનવાન માણસ હતો, અધિકારી હતો, જુવાન હતો, તારું જે છે એ મારે નામે ટ્રાન્સફર કરી દે ને પછી તું આવ.
આનો મિનિંગ એ થાય છે વેચી દઈને કે એની પાછળ બધું વેચી દઈને પાછળ એમને નહીં જવાનું કઠોરો લઈ, એવું પ્રભુ નહીં કહેતા. પ્રભુ પર વિશ્વાસ કરનાર માણસ તો પ્રભુ ઈચ્છા રાખે મારો માણસ તો બહુ સુખી અને સારી રીતે રહેવો જોઈએ, કોઈ પણ સારા મને ખોટ ના પડવી જોઈએ. એટલે પ્રભુનો કહેવાનો ભાવ અહીંયા છે તું તારે મોહ છોડી દે, બધું મારા નામે કર. બેંકમાં મારું એકાઉન્ટ હોય અને પછી બેંક કહે કે તમારું એકાઉન્ટ મારે નામે ટ્રાન્સફર કરી દો, એટલે બેંકમાં જવું પડે, પ્રોસેસ કરવી પડે, મારે ફોર્મ ભરવું પડે, મારા નામેથી એમના નામે કરવું પડે. થઈ ગયું, મારું નામ નીકળી ગયું, માલિક એ હક એમનો થઈ ગયો, અને બીજા દિવસે હું પૈસા ઉપાડવા જાઉં તો મને આપે ના આપે. મારે એમની પાસે જવું પડે, એમને લઈને જવું પડે, અથવા એમની સહી કરાવી જવી પડે, તો એ પરવાનગી આપે તો જ ઉપાડે. તો મારું જે છે પ્રભુના નામે કરી દઉં તો મારથી વાપરી જ ના શકાય. પ્રભુને મારે પૂછવું પડે, પ્રભુ આ મારે વાપરવા છે, મારા છોકરાની ફી ભરવી છે, તો પ્રભુ કે ઉપાડીને ભરી દે. પણ જો મારે જુગાર રમવા જવું તો પ્રભુ ના પાડે, ના એ નહીં જવાનું, આ પૈસા મારા છે. એટલે જુવાનને એ કહ્યું કે તું બધું મારા નામે કરી દે અને ત્યાર પછી તું મારી પાછળ ચાલ અને હું તને અનંત જીવનની ખાતરી આપું છું. પ્રભુનું વચન કહે છે ઉદાસ થઈને ઈસુની પાસેથી નીકળી ગયો. તો પિલાત નીકળી ગયો, પ્રભુની વાત સાંભળવાય ના. આ જુવાને સાંભળ્યું પણ કે છે હું તમારી સાથે સહમત થતો નથી, મારે અનંત જીવન જોઈતું નથી, હું આ નીકળી ગયો. ઈસુની સાથે વાત કરતા કરતા અનંત જીવન ખાતરી નજીકમાં હતા પણ સ્વીકારી શક્યા નહીં એવો આ બીજો માણસ. ત્રીજો માણસ યહૂદા ઇસ્કારિયોત, જે આજનો બનાવ. આજે મોન્ડી થર્સડે ઘણા બધા ચર્ચમાં, કેથોલિક તામિલ ચર્ચમાં, તામિલ મેથોડિક ચર્ચમાં અમારે ત્યાં ઉજવે છે, આજે ઉજવશે. અહીંયા મરાઠી લોકો આજે ઉજવશે. મોન્ડી એ લેટિન ભાષાનો શબ્દ જેનો અર્થ થાય છે કમાન્ડ, હુકમ, આજ્ઞા. ગુરુવારે સાંજે પ્રભુ ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી તમે એકબીજા પર પ્રેમ કરો. એ ગુરુવારની સાંજે આજ્ઞા આપી. અને ગુરુવારની સાંજે એ આજ્ઞા આપી. મોન્ડી થર્સડેમાં યહૂદીઓ જ્યારે જમણ લેતા ત્યારે ટેબલ પર 4 પ્યાલા મૂકતા એમના ટ્રેડિશન પ્રમાણે. પહેલો પ્યાલો પવિત્રીકરણનો, પવિત્રને શુદ્ધ કરવાનો. બીજો પ્યાલો છુટકારાનો, મિસરમાંથી છુટકારો કરેલો અને બહાર કાઢેલા મૂસાની આગેવાનીમાં એની યાદમાં. ત્રીજો ઉદ્ધારને માટે, મસીહ આવશે અને આપણે રાહ જોઈએ છે ને આપણે ઉદ્ધાર કરશે. અને ચોથો પ્યાલો સ્તુતિનો. 4 પ્યાલા ટેબલ પર મૂક્યા. એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદ્ધારનો પ્યાલો લીધો. આ મારું રક્ત છે જે તમારા માટે વહેવડાવવામાં આવશે, ઉદ્ધાર. હવે જ્યારે યહૂદા ઇસ્કારિયોત, યોહાનની સુવાર્તા 13મો અધ્યાય ને 30મી કલમ, યોહાન 13 અને 30. ત્યારે કોળીઓ લઈને તે એટલે કે યહૂદા તરત બહાર નીકળી ગયો. તે વેળા રાત હતી, ગુરુવારની સાંજ. યહૂદીઓ સાંજે 6 વાગે સપર લે, ડિનર. ઉપલી મેળીમાં બધા સાથે મળ્યા છે. ઈસુએ છેલ્લું ભોજન, પ્રભુ ભોજનની સ્થાપના કરી. યોહાન લખે છે કે કોળીઓ લઈને ઈસુએ પહેલો કોળીઓ યહૂદાને આપ્યો, યહૂદાને ખવડાવ્યો. એ યહૂદીઓની ટ્રેડિશન હતી કે જ્યારે જમણમાં હોય કે કોઈ ફંક્શનમાં હોય તો સૌથી વહાલું વ્યક્તિ હોય, જેને બહુ પ્રેમ કરતા હોય, એને પહેલો કોળીઓ ખવડાવવામાં આવે. અને એ ટ્રેડિશન આજે ઉતરી આવી છે. સગાઈ હોય આપણા દીકરા દીકરીની અને મીઠાઈ ખવડાવે ત્યારે પહેલી મીઠાઈ કોને ખવડાવે? એ ત્યાંથી ઉતરી આવી છે ટ્રેડિશન. પહેલું તમે કહો અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, ફરી લગ્ન થયા પછી જે થવું હોય થાય.
પણ આજે તો બહુ પ્રેમ કરે છે. લગ્નના વાત આવી એટલે મને એક વાત કહ્યું કે આપણે લગ્ન બેઠક બેસે, છેલ્લી બેઠક કલ્ચર પ્રમાણે, અને વરની માં ઊભા થઈને શું બોલે છે? એ પણ ચિંતા ના કરશો, દીકરો આપીને પણ દીકરી જેવું રાખે છે. સૌથી જૂઠું બોલતા તો વરની માં અમારા વખતે બોલેલા છે, બોલે જ છે અમારા વખતે. પણ કહેવાની બાબત કે આ કોળીઓ, પહેલો કોળી યહૂદીઓ જમણ વખતે પહેલો કોળી સૌથી જેને પ્રેમ, એટલે ઈસુ યહૂદાને પ્રેમ કરતા હતા. ક્યારે? ઈસુને ખબર હતી કે આ મને પકડાવવાનો છે, 30 સિક્કા લઈને પકડાવવાનો, તોય પ્રેમ તો એટલો જ રાખ્યો. કમિટી બેઠા હોય આપણે અને ખબર છે કે મારા એજન્ડા પેલો વિરોધ કરવાનો છે, તો શરૂઆતથી જ એને તિરસ્કાર કરીએ. તો પ્રભુ ઈસુ જાણતા હતા કે આ મને પકડાવવાનો છે ચુંબન કરીને, તોય પહેલો કોળિયો તો એને જ આપ્યો. અને લખ્યું કે પહેલો કોળિયો આપ્યો લઈને તે તરત બહાર નીકળી ગયો. તે વેળા રાત હતી. પ્રભુ ઈસુએ 14મો અધ્યાય, 15મો અધ્યાય, 16મો અધ્યાય યોહાનની સુવાર્તા, એ ગુરુવારની રાત્રે સંદેશો આપ્યો. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, માર્ગ, સત્ય, જીવન હું છું, હું ખરો દ્રાક્ષાવેલો છું, મારો બાપ માળી છે. એ બધી બાબતો ગુરુવારની સાંજે કહી. ત્યારે યહૂદા બેઠેલો, એ સંદેશો આખો સાંભળ્યો. હું અનંત જીવન માટે આપું છું, તમને સંબોધક મોકલી આપીશ, એ બધું ગુરુવારની સાંજે કહ્યું. અને પેલો નીકળી ગયો. એ એના આયોજનમાં હતો. હવે યહૂદા નામનો અર્થ થાય સ્તુતિ. હવે યહૂદીઓમાં એક ટ્રેડિશન હતી કે જ્યારે બાળક જન્મવાનું હોય ત્યારે ઘરમાં જ જન્મે, એટલે માટે હોસ્પિટલની વ્યવસ્થા નહોતી. પણ એ જે ઘરનો આગેવાન, જે બાપ બનવાનો છે, એ મ્યુઝિકલ પાર્ટી બોલાવી રાખે અને એના ઘરની આગળ ઊભી રાખે. અંદરથી જેવા સમાચાર આવે કે દીકરો જન્મ્યો, તો પેલા મ્યુઝિકલ પાર્ટી વાળાને કહે કે વગાડો. એટલે 10-15 મિનિટ, અડધો કલાક વગાડીને જતા રહે. એટલે આખા એરિયામાં ખબર પડે હમણાં ઘર છોકરો જન્મ્યો. અને જો છોકરી જન્મે તો પેલા મ્યુઝિકલ વાળાને પૈસા આપી દે, હવે ઘેર જતા રહો, ના વગાડશો. એટલે લોકોને ખબર પડે કે છોકરી જન્મી. આ એક ટ્રેડિશન હતી. તો યહૂદા વખતે આવું જ થયેલું. દીકરો જન્મે, હવે નામ શું પાડવું? તો ઈશ્વરની સ્તુતિ કરનાર એવું નામ રાખવું. એટલે યહૂદા ઈશ્વરની સ્તુતિ, પણ એ નામ કોઈ રાખતું નથી. નવા કરારમાં બાઇબલમાં હતા નામ યહૂદા, ઈસુના ભાઈ નામે યહૂદા હતું. અને એ રીતે યહૂદા, હવે જ્યારે 30 ચાંદીના સિક્કામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી દીધા, અને એ પણ બાઇબલ ઇતિહાસ કહે છે એ પ્રમાણે એક વખતમાં ડીલ થયું નથી. યાજકો મળ્યા, એક વખત મળ્યા એટલે વધારે કયા છે, પેલા ઓછા કયા, વધારે કયા, એમ કદાચ છેલ્લે 30 સિક્કા એ ડીલ થયું. હું 30 સિક્કા લઈશ અને હું ઈસુને પકડાઈ જઈશ. આ બાજુ મેજની સંગત લીધી અને હવે મારે ઈસુને પકડવાના છે. હમણાં તો ગેથસેમાની વાડીમાં જ હશે, 6, 6:30, 8 થવા જ, તો મારે જઈને તૈયારી કરવાની છે. એટલે એ બહાર નીકળી ગયો. બહાર જઈને યાજકોને અને શાસ્ત્રીઓ પર જેને કહ્યું હતું, એને કહ્યું કે હવે થોડી વારમાં ઈસુ આવે છે, તમારા સિપાહીઓને મોકલો. સિપાહીઓ તો ઈસુ નહીં ઓળખતા, હું ચુંબન કરું એને ઈસુ છે માન લેજો. અને ચુંબન કરીને ઈસુને પકડાવી દીધા. ત્યાર પછી ઈસુનો ન્યાય થયો. પિલાતે પ્રશ્ન કર્યો, એ બધી બાબત. હવે વહેલી સવારે માથીની સુવાર્તા 27મો અધ્યાય ને 3જી કલમ કાઢો. માથીની સુવાર્તા 27:3. તે અપરાધી ઠરાવ્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે ગુનેગાર જાહેર થઈ ગયા. પિલાતે કહી દીધું, હાથ ધોઈ નાખ્યા. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પસ્તાવો થયો કે મેં ખોટું કર્યું. મારે ઈસુને પકડાવા જોઈતા નહોતા. 3.5 વર્ષ સાથે રહ્યો, એના ચમત્કારો જોયા, એની સાથે ખાધું. 30 ચાંદીના સિક્કા મુખ્ય યાજકોને, વડીલોને પાછા આપવા ગયો. સવાર થઈ ગઈ છે. મેં ઈસુને પકડાવીને મોટું પાપ કર્યું છે, ભૂલ કરી છે,
અને લો આ 30 ચાંદીના સિક્કા તમારા પાછા, અને એને છોડી દો. યાજક કે છે, ભાઈ એ તું જાણે, તારો ઈસુ જાણે. અમે કશું કરી શકતા નથી. અમે તો તને વેચ્યો એટલે વેચ્યો, અને વધસ્તવ્ય જાહેર થઈ ગઈ, શિક્ષા અપરાધી ઠરાયો છે અને વધસ્તવ્ય ચડવાનો છે. ત્યારે 30 ચાંદીના સિક્કા નાખીને જતો રહ્યો, અને એ લોકોએ એક ખેતર લીધું કબ્રસ્તાન માટે, લોહીનું ખેતર. પણ એના જીવનની મોટામાં મોટી ભૂલ એને અહીંયા કરી. ઈસુને વેચ્યા એ ભૂલ નથી, એ માની લો. પણ પસ્તાવો કરવાને માટે કોની પાસે જવાનું હતું? એ જ શબ્દો કયા હોત ઈસુની પાસે. એના જબ્બાના ખિસ્સામાં 30 ચાંદીના સિક્કા ભલે રહ્યા, પણ એણે કહ્યું કે ઈસુ મને માફ કરો, મેં તમને વેચ્યા છે, આ મારી પાપ છે, હું કબૂલ કરું છું. તો ઈસુએ એને માફ કરી દીધો હોત. એ તો બધા તમે જડી ગયા હોત, પણ માફ કર્યો હોત, અને આપણી પાસે યહૂદાની સુવાર્તા હોત. પણ ભૂલ ક્યાં કરી? માણસોની આગળ કબૂલ કર્યું. માણસોની આગળ કબૂલ કરવાથી પાપની માફી નથી. અમેરિકામાં એક મશીન છે, આપણે ત્યાં ભજન કરવાનું મશીન છે ને, એવું $1 તમે નાખો એટલે અંદરથી આપણે કબૂલ કરવાનું. વ્યક્તિ ઉભા રહે કે મેં આજે 2 જણને છેતર્યા છે, અને નાખે $1 એટલે એમાં એક શિક્ષા આવે, 5 જણને જમાડી દો એટલે એનું માફ થઈ ગયું. આપણો પ્રભુ એ રીતની માફ નથી આપણને મળતી. આપણે તો પ્રભુ ઈસુ આપણા પાપોની આપણે કબૂલાત કરીએ તો માફી આપે. કોઈ મશીન માફી નથી આપી શકતું. યાજકોની આગળ કબૂલ કરેલી, યાજકોએ હાથ ઊંચા કર્યા, અમે કશું કરી શકતા નથી. જો એને પ્રભુ ઈસુની પાસે જઈને વધસ્ત ઉચકતા ત્યારે જો કહ્યું હોત કે પ્રભુ ઈસુ મને માફ કરો, મારા પ્રભુ મેં તમને વેચ્યા છે, બનાવટ કરી, ઠગ્યા છે, આ ચાંદીની સિક્કા મારી પાસે પડ્યા છે, પણ મને માફ કરો, તો પ્રભુ ઈસુએ માફી આપી હોત. પણ એણે એવું ના કર્યું. ગળે ફાંસો ખાઈને મરણ પામ્યો. ઈસુની પાસેથી રાત્રે નીકળી ગયો અને નાશના માર્ગે ગયો. લિયો દ વિન્સી મહાન ચિત્રકાર, નામ સાંભળ્યું હશે. એમના જે બહુ ખાસ પ્રકારના ચિત્રોમાં એક આપણા ઘરમાં જે 12 શિષ્યો વાળું છેલ્લું ભોજનનું ચિત્ર છે ને, એ લિયો દ વિન્સીએ 16મી સદીમાં એ તૈયાર કર્યું. એને થયું કે મારે આ 12 શિષ્યોનું ચિત્ર તૈયાર કરવું છે, તો પહેલા ઈસુનું ચિત્ર દોર્યું. અને એક માણસ ઈસુ જેવો લાગતો હતો, એના હાવભાવ એવા, એનો ફેસ રીડિંગ એવું. એટલે ભાઈ તમે થોડી વાર ઉભા રહેશો, હું તમારું ચિત્ર દોરવા માંગુ છું, તમને પૈસા આપીશ, 1-2 કલાક ઉભા રહો, તમે ઈસુ જેવા લાગો છો. અને એનું ચિત્ર એમણે દોર્યું. પછી પિત્તરના જેવો કોઈ ઉતાવળિયો સ્વભાવવાળો કોઈ ફેસ રીડિંગ હોય, એને કોઈ જગ્યાએ મળ્યા હશે, શોધી કાઢ્યું. એક પછી એક 6 મહિના થયા, 7 મહિના થયા, બધા શિષ્યોના ચિત્ર દોરી નાખ્યા. હવે યહૂદાનું બાકી હતું. યહૂદાનું ચિત્ર દોરવું ત્યારે મારું ચિત્ર પૂરું થાય. તો યહૂદાનું ચિત્ર દોરવા માટે ઘણી બધી જગ્યાએ ગયો, પણ કોઈ એને યહૂદા જેવો ઠગ જેવો લાગતો, ઉપરથી સારો પણ આંતરિક રીતે ઠગ હોય ને એવો હાવભાવ વાળો એવો ચહેરો મળ્યો જ નહીં. નિરાશ થઈ ગયો. એક જેલમાં જવું, જેલના અધિકારીને મળ્યા કે આ રીતે એકનું ચિત્ર દોરું છું ઈસુનું, અને અત્યાર સુધી મેં આખું ચિત્ર દોર્યું, હવે યહૂદાનું જ બાકી છે. જેલરે કહ્યું તમે આખી જેલ ફરો, તમને કોઈ જે એવો લાગતો હોય ગુનેગાર, એનું ચિત્ર તમે દોરી શકો છો, અમે તમને પરવાનગી આપીએ. અને એક પછી એક વોર્ડમાં ફર્યા, અને એક ખૂણામાં એક માણસ દાઢી વધી ગયેલી બેઠો છે. પેલો માણસ કે છે, ચિત્રકાર લિયો દ વિન્સી કે છે કે ભાઈ તમારું ચિત્ર મારે દોરવું છે, હું તમને પૈસા આપીશ, તમે 1 કલાક 1.5 કલાક બેસો અને તમારું ચિત્ર દોરી દો. પેલો માણસ કે લઈ લો, મારું ચિત્ર દોરી દો. યહૂદાનું ખૂટે છે. અત્યાર સુધી બધા જ ચિત્રો આવી ગયા. પેલો માણસ બેઠો, આખું ચિત્ર દોર્યું, પછી એને કેટલાક પૈસા ઓફર કર્યા કે આટલા પૈસા. તો પેલો માણસ રડવા લાગ્યો.
તમારે વધારે જોઈતા તો વધારે આપો. મારું ચિત્ર અહીંયા કમ્પ્લીટ થયું. કકલા સાહેબ મારે વધારે જોઈતા નથી અને આય જોઈતા નથી, પણ ઈસુનું ચિત્ર મને જોઈને તમે દોરેલું. ઈસુનું ચિત્ર મને જોઈને દોરેલું અને 8 મહિના 1 વર્ષમાં હું શૈતાનનો બની ગયો. હું મારી જાતને તપાસું એવું મેં શું કર્યું કે હું જેલમાં આવી ગયો. ઈસુ, તમે શરૂઆત તો મારાથી કરેલી કે ઈસુ જેવા તમે દેખાવ છો અને અત્યારે તમે મને કહો છો કે યહૂદા જેવો દેખાવ છું. માણસના જીવનનું ચિત્ર છે, ક્યારે આત્મિક બની જાય ક્યારે શૈતાનિક બની જાય ખબર ના પડે. જ્યારે કૈસરના ફિલિપીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પ્રશ્ન કર્યો ને કે લોકો જે કહેતા પણ તમે શું કહો છો, કે બધા શિષ્યો ચૂપ થઈ ગયા. ફક્ત પિત્તર બોલ્યો 16મો અધ્યાયમાંથી સવાલ, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. એટલે પ્રભુ ઈસુએ એનો ખભો થાપ્યો. શાબાશ યુના પુત્ર, એના બાપને યાદ કરે. માણસોને લોહીએ તો નથી કહ્યું, મારા આકાશમાંના બાપે મને કહ્યું છે તું કેફા કહેવાશે, પિત્તર કહેવાશે, તારા પર હું મારા તારા વિશ્વાસ પર મંડળી બાંધીશ. પ્રભુ ઈસુએ બધાની વચમાં એનો ખભો થાપ્યો. બહુ આત્મિક. પ્રભુએ તને બતાવ્યું. કલાક પછી બીજી સેશન આવી અને બીજી સેશનમાં ઈસુએ કહ્યું કે માણસનો દીકરો મને આ લોકો પાપી લોકો પકડી જશે, અધર્ષણ જલાવશે, મારી નાખશે, ત્રીજા દિવસે ઉઠીશ. ત્યારે પિત્તર ચાલુ મીટિંગમાં શું કર્યું? ઈસુ આ બાજુ આવો, ખૂણા છે. ઈસુ પિત્તર ઈસુને એક બાજુ લઈ ગયો એવું લખ્યું છે. તમારે થોડું મરવાનું છે, આપણા દુશ્મનો મરવાનું, તમારે થોડું મરવાનું છે. ત્યારે પ્રભુ ઈસુએ શું કહ્યું? ત્યારે પિત્તરને શૈતાન મારાથી દૂર જા, હવે તું શૈતાન ન થઈ ગયો. હમણાં કલાક પહેલા પહેલી સેશનમાં તો શાબાશ યુના પુત્ર, તને ધન્ય છે. માણસ આત્મિક રીતે ક્યારે છે ને આત્મિક રીતે ક્યારે પડી જાય ખબર પડતી નથી. એના માટે ગલાતીયાના પત્રમાં કે સાવચેત રહેવાની જરૂર છે. આપણે પડી ના જઈએ એના માટે સાવચેત રહેવાની જરૂર છે. અને એટલા માટે પ્રભુનું વચન નવા કરારમાં આપણે 3 જગ્યાએ જોઈએ છીએ કે પ્રભુ ઈસુની પાસે આવ્યા, તારણને ઉદ્ધારની માફી મળતી હતી પણ જતી કરી. પિલાતે સત્ય શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપે પહેલા તો સાંભળવા ના આવ્યો અને નીકળી ગયો અને 3 વર્ષ પછી આપઘાત કરીને મરણ પામ્યો. પેલો ધનવાન જુવાન માણસ અધિકારી, હું તો નાનપણથી આ માણસો સાથેના સંબંધો આજ્ઞાઓ પાડું જ છું, પણ પ્રભુની સાથેના સંબંધનું કશું જ નથી, તો મારે અનંત જીવન જોઈતું નથી. નીકળી ગયો અને છેલ્લે યહૂદા નીકળી ગયો ને આપઘાત કરીને મરણ પામ્યો. વાલા ભાઈઓ અને બહેનો, આ દિવસોમાં દર વર્ષે અઠવાડિયું આવે છે ને જાય છે. એક પછી એક દિવસ આવશે ને જશે. આપણે પ્રભુની પાસે છીએ. જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકાર્યા છે, પ્રભુના નામને ધન્યવાદ, કારણ કે પ્રભુએ અનંત જીવનની ખાતરી મને તમને આપી છે. પણ કેટલા બધા એવા છે કે જેઓને અનંત જીવનની ખાતરી હજુ પ્રાપ્ત કરી નથી. એ પ્રભુ એના વચનો દ્વારા રવિવારની ભજન સેવામાં, બીજી સંગતોમાં દરરોજ વાત કરે છે, પણ એ પ્રભુને જતા કરીએ છીએ. પ્રભુ તું જાતા રહ, હું મારા ઘરે. આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મારે પેલા પિલાતના જેવું નથી કરવું, પેલા જુવાનના જેવું નથી કરવું, યહૂદાના જેવું નહીં, પણ મારે તો તમારી સાથે તમારી સંગત કરીને અનંત જીવન પ્રાપ્ત કરવું છે. અને પ્રભુ એનો આશીર્વાદ આપે. આજનું વચન સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજે 3 પાત્રો અમે જોયા, તમારા ચરણોમાં હતા, તમારી આગળ હતા, તમારી સાથે વાત કરી, પણ અનંત જીવન બાકાત રાખ્યું. પ્રભુ, અમે એ અનંત જીવન પ્રાપ્ત કરવા માંગીએ છીએ અને તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.
સુંદર આત્મિક વચનો માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને સાહેબનો પણ આભાર માનીએ છીએ. જીવંત પડકાર આપણા મધ્યે તેઓએ આજે મૂક્યો અને વચનમાં તેઓએ આપણને દોરવણી આપી કે આપણે ઈસુને ઓળખી શકીએ અને ઈસુની પાછળ ચાલી શકીએ અને પસ્તાવો કરતાની માફી ફક્ત ઈસુ ખ્રિસ્ત આપણને આપી શકે છે. એ પડકાર આપણા મધ્યે તેઓએ મૂક્યો ત્યારે પ્રભુનો આભાર માની આ વચન માટે. એ જ રીતે જ્યારે ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવામાં આવે રાત્રે, જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે અને પાછા આવતા એમના શિષ્યોને ઊંઘતા જુએ છે, અને પ્રભુ કહે છે એના વચનમાં કે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. આત્મા જ તત્પર છે પણ શરીર નબળ છે. એટલા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ, સાહેબનો આભાર માનીએ કે આપણને પ્રભુએ તેના વચન ફરીથી યાદ કરાવ્યા છે અને તે પ્રમાણે ચાલવાના માટે પ્રભુ તેની સહાય